બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ચારે તરફ પાણીની રેલમછેલ થતી નજરે પડતી હતી। પાણીની લાઇનમાં ભંગાણ થતાં 25 થી 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા। ગઢડા નગરપાલિકાના સામા કાંઠાથી જીન નાકા વિસ્તાર તરફ જવાના માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। બ્રિજ ઉપર રોડનું કામ શરૂ હોય ત્યારે પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો।